ચેનલ ઓફ વડોદરા। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે હરણી ભીડભંજન હનુમાનજી મંદિરેથી પોથીયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વડોદરાના પ્રખ્યાત હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો દ્વારા કરવામાં આવેલા કરોડો રામ નામના જાપનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે, તેમજ આવનારા 6 દિવસમાં અખંડ રામ નામના જાપ કરવામાં આવશે। ત્યારબાદ હનુમાનજીના મસ્તક પર ધરાવવામાં આવશે। આ મહામંત્રની આરતી અને પૂજા પાઠ 22 તારીખના રોજ કરવામાં આવશે। શુદ્ધિકરણ કર્યા બાદ પૂજા માટે યોગ્ય બની રહે તે માટે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે હરણી ભીડભંજન મોટનાથ મંદિરના મહંત તેમજ શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા વડોદરા વાસીઓને હરણી ભીડભંજન હનુમાન ખાતે થનાર વિવિધ કાર્યક્રમોમાં આવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે। ભક્તો દ્વારા કરોડો રામના મહામંત્રના જપ થયા છે, એનું આજે વિધિવત પૂજન થઈ એની સાથે 6 દિવસ સુધી અખંડ રામ નામ મંત્રનો જાપ થશે। ત્યારબાદ 22 તારીખે હનુમાનજી પ્રભુના મસ્તક ઉપર ધરાવવામાં આવશે અને આ મહામંત્રની આરતી અને પૂજન પાઠ 22 તારીખે વિસર્જન થશે। પોથીયાત્રા જે પણ ગ્રંથ છે એની અંદર લખતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય, અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કર્યું હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય પોથી બની રહી છે।